નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5 વિષય અંગ્રેજી। તો અંગ્રેજી વિષયની પાઠ્યપુસ્તક ખોલો। તો અંગ્રેજીની પાઠ્યપુસ્તકમાં આજે આપણે પેજ નંબર 27 પર જે એક્ટિવિટી 3A આપેલી છે હિતુસ ક્લાસરૂમ તેનો અભ્યાસ કરીશું। तो जुओ एक्टिविटी 3A हितुस क्लासरूम एटले के हितुनो वर्गखंड। वर्गखंड तमने खबर ज छे कि वर्गखंड केवो होय। तमे बधा स्कूले आवता तो तमने खबर छे ने तमारो क्लासरूम केवो हतो। हाँ, तो एवो ज क्लासरूम हितुनो छे। जो अहीं शिक्षक छे, अहीं काळुं पाटियुं छे, अहीं शिक्षकनुं टेबल छे, અહીં શિક્ષકની ખુરશી છે, શિક્ષકે ટેબલ પર બુક રાખેલી છે અને એમાંથી ભણાવે છે। અહીં એક નાનો કબાટ છે, પછી જુઓ અહીં બુલેટિન બોર્ડ છે, એમાં ચિત્ર લગાવેલા છે, બારણું છે, બે બારી છે, પછી અહીં ડસ્ટબિન છે, પ્લેટફોર્મ છે, પછી અહીં બધા વિદ્યાર્થીઓ બેન્ચીસ પર બેસીને ભણે છે। હા, તો આ તમને સરસ મજાનું જે ચિત્ર આપેલું છે વર્ગખંડનું એના વિશે આજે આપણે જોવાનું છે। જુઓ શું કહે છે, લુક એટ હિતુસ ક્લાસરૂમ। લુક એટ એટલે જુઓ, હિતુસ ક્લાસરૂમ એટલે હિતુનો વર્ગખંડ। હિતુનો વર્ગખંડ જુઓ। હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ। હિતુ અને તેના મિત્રો વર્ગખંડની અંદર છે। ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ। બિગ ક્લાસરૂમ એટલે મોટો વર્ગખંડ। તે મોટો વર્ગખંડ છે। ધ વોલ્સ આર પિંક। વોલ્સ એટલે દિવાલ, પિંક એટલે ગુલાબી। દિવાલ ગુલાબી રંગની છે। ધ બોર્ડ ઇઝ બ્લેક એટલે કે કાળું પાટિયું। જે બ્લેક બોર્ડ હોય એ કેવું છે તો કે કાળા રંગનું છે। ધ સેલિંગ ઇઝ વ્હાઇટ। સેલિંગ એટલે છત અને વ્હાઇટ એટલે સફેદ। છત કેવી છે? સફેદ કલરની છે। ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ કે ત્યાં 2 વિન્ડોઝ એટલે બે બારીઓ રૂમની અંદર છે। ત્યાં રૂમની અંદર બે બારીઓ છે। આ દેખાય જો 1 અને 2। ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન કે વિન્ડોની ફરતે આ જે ફ્રેમ હોય બરાબર, બારીની ફરતે જે ફ્રેમ હોય તે કથ્થાઈ રંગની છે। ધ ડોર્સ આર બ્રાઉન કે દરવાજા પણ કેવા છે તો કે કથ્થાઈ રંગના છે। ધ ફ્લોર ઇઝ ક્લીન કે ભોંયતળિયું કેવું છે? એકદમ સ્વચ્છ છે। ક્લીન એટલે સ્વચ્છ અને ફ્લોર એટલે ભોંયતળિયું કે ભોંયતળિયું એકદમ સ્વચ્છ છે। ધ બેન્ચીસ આર ક્લીન ટુ કે બેન્ચીસ પણ એકદમ સ્વચ્છ છે। બેન્ચીસ પણ એકદમ સ્વચ્છ છે। ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો કે નિયર ધ વિન્ડો એટલે બારીની પાસે, બુલેટિન બોર્ડ એટલે શું થાય તો કે નોટિસ બોર્ડ કે બારીની બાજુમાં નોટિસ બોર્ડ છે। ઇટ ઇઝ ગ્રીન તે લીલા રંગનું છે। ધેર આર પિક્ચર્સ ઓન ઇટ કે તેની ઉપર પિક્ચર લગાવેલા એટલે કે ચિત્રો લગાવેલા છે। બારીની બાજુમાં નોટિસ બોર્ડ છે અને નોટિસ બોર્ડ ઉપર ચિત્રો લગાવેલા છે। હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ કે હિતુ પહેલા નંબરની બેન્ચ ઉપર બેઠી છે, પહેલી બેન્ચમાં બેઠી છે। ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ કે વર્ગખંડની અંદર પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મ છે ક્યાં છે તો કે શિક્ષક જેની ઉપર ઊભા છે એને પ્લેટફોર્મ કહેવાય। તો આ રહ્યું આ પ્લેટફોર્મ છે। ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ કે શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે। ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ કે ખુરશી ટેબલની બાજુમાં છે। નિયર ધ ટેબલ એટલે ટેબલની બાજુમાં, ચેર એટલે ખુરશી, ખુરશી ટેબલની બાજુમાં છે। ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ કે ખુરશી અને ટેબલ એકદમ નવા છે। કેવા છે? નવા। ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ કે ત્યાં ટેબલ પર પુસ્તક પડેલું છે અથવા તો પુસ્તક રાખેલું છે। ધ બુક ઇઝ વેરી થીક
કે પુસ્તક વેરી થીક એટલે ઘણું જાડું છે. પુસ્તક કેવું છે? એકદમ જાડું છે. ઇટ ઇઝ અ ડિક્શનરી કે તે ડિક્શનરી છે. ડિક્શનરી એટલે શું? તો કે શબ્દકોશ. ડિક્શનરીની અંદર A to Z ના બધા જ સ્પેલિંગ આપેલા હોય. ABCD તમને આવડે છે ને? તો A થી Z સુધી એ પરથી વર્ડમાં જેટલા સ્પેલિંગ છે એ બધા જ ડિક્શનરીમાં આપેલા હોય. એટલે A to Z ના બધા જ સ્પેલિંગ શેમાં હોય? ડિક્શનરીમાં. તો એને શું કહી શકાય? તો કે શબ્દકોશ. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ કે શિક્ષક નિયર એટલે પાસે, બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું, કે શિક્ષક આ જે કાળું પાટિયું છે એની બાજુમાં ઊભા છે. ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ કે તેના હાથમાં ચોકસ્ટિક એટલે કે ચોક છે. શિક્ષક બ્લેકબોર્ડની બાજુમાં ઊભા છે અને તેના હાથમાં શું છે? તો કે ચોક છે. ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ કે ચોક સફેદ રંગનો છે. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ કે બ્લેક નિયર ધ બ્લેકબોર્ડ એટલે બ્લેકબોર્ડની પાસે કપબોર્ડ એટલે કે કબાટ છે. જો અહીં તમને દેખાય છે આ શું છે? તો કે કબાટ છે. એટલે બ્લેકબોર્ડની બાજુમાં કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ કે ધેર આર એટલે ત્યાં છે, સ્ટોરી બુક્સ એટલે કે વાર્તાની પુસ્તકો, ઇન ધ કપબોર્ડ એટલે કે કબાટની અંદર. કબાટની અંદર ત્યાં વાર્તાના પુસ્તકો રાખેલા છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ કે ત્યાં વર્ગખંડની અંદર કચરા પેટી છે. ક્યાં છે કચરા ટોપલી? આ રે. ઇટ ઇઝ નિયર ધ ડોર કે તે દરવાજાની બાજુમાં છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી કે હિતુનો વર્ગખંડ ક્લીન એટલે કે સ્વચ્છ અને એરી એટલે હવા ઉજાસવાળો છે. તો વિદ્યાર્થીઓ, આપણે આ હિતુના ક્લાસરૂમ વિશે જોયું. શું કીધું એમાં આપણે? તો કે હિતુ અને તેના ફ્રેન્ડ્સ ક્લાસરૂમની અંદર બેઠા છે. તે એક મોટો ક્લાસરૂમ છે. દિવાલ ગુલાબી રંગની છે. પછી આ જે બ્લેકબોર્ડ છે કાળા રંગનું છે. છત સફેદ રંગની છે. વર્ગખંડમાં 2 બારીઓ છે, એક દરવાજો છે. બરોબર. ભોંયતળિયું એકદમ સ્વચ્છ છે. બેન્ચીસ પણ એકદમ સ્વચ્છ છે. પછી શું છે? તો કે બારીની બાજુમાં બુલેટિન બોર્ડ, નોટિસ બોર્ડ છે. એ લીલા રંગનું છે અને એની ઉપર ચિત્ર લગાવેલા છે. હિતુ પહેલા નંબરની બેન્ચ ઉપર બેઠી છે. પછી વર્ગખંડની અંદર પ્લેટફોર્મ છે. ટીચર પ્લેટફોર્મ ઉપર ઊભા છે. બરોબર. અને ટીચર ક્યાં છે? તો કે બ્લેકબોર્ડની બાજુમાં છે. પછી ટેબલની બાજુમાં ચેર પડેલી છે. ટેબલ અને ચેર એકદમ નવા છે. પછી ટેબલ ઉપર પુસ્તક રાખેલું છે. પુસ્તક એકદમ જાડું છે. એ શું છે? તો કે ડિક્શનરી છે. પછી ટીચર બ્લેકબોર્ડની બાજુમાં ઊભા છે. ટીચરના હાથમાં ચોક છે. ચોક સફેદ કલરનો છે. પછી ત્યાં બ્લેકબોર્ડની બાજુમાં એક કબાટ રાખેલો છે. કબાટની અંદર વાર્તાના પુસ્તકો છે. પછી ક્લાસરૂમમાં એક ડસ્ટબિન છે. તે ક્યાં છે? તો કે દરવાજાની બાજુમાં. અને છેલ્લે હિતુનો વર્ગખંડ એકદમ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. હવે જુઓ પાછળ. એક્ટિવિટી 3B કે ફકરામાં આવેલ શબ્દ નીચે લીટી કરો. અહીં તમને અલગ અલગ કેટલાય શબ્દ આપેલા છે. તો કે જે શબ્દ આ આખા ફકરાની અંદર, આ એક્ટિવિટીની અંદર એ શબ્દ આવેલો હોય તો તમારે એની નીચે અંડરલાઈન કરવાની, અને ન આવેલો હોય તો નહીં કરવાની. જુઓ, મેં કરેલી જ છે. પ્લેટફોર્મ શબ્દ તો કે ફકરામાં આવ્યો હતો. બુલેટિન બોર્ડ આવ્યું હતું, નોટિસ બોર્ડ. ફેન, પંખો આવ્યું હતું, નહોતું આવ્યું. પેન આવ્યું હતું તો કે નહોતું આવ્યું. તો કે આ 2 શબ્દ આવ્યા હતા તો એની નીચે આપણે લીટી કરી. પછી વિન્ડો શબ્દ આવ્યો હતો, બારીઓ, તો એની નીચે લીટી કરી. રૂફ નહોતું આવ્યું. પિંક બોર્ડ નહોતું આવ્યું. કપબોર્ડ આવ્યું હતું તો કે એની નીચે લીટી કરી. નિયર શબ્દ આવ્યો હતો તો કે એની નીચે લીટી કરી. ટ્યુબલાઇટ શબ્દ આવ્યો હતો, નહોતો આવ્યો એટલે ન કરી. પછી સેલિંગ એટલે છત, તો એ શબ્દ આવ્યો હતો તો એની નીચે લીટી કરી. પછી પેન્સિલ બોક્સ, યલો, આ શબ્દ નહોતા આવ્યા. બેન્ચ શબ્દ આવ્યો હતો તો એની નીચે લીટી કરી. પછી ડોર શબ્દ આવ્યો હતો તો એની નીચે લીટી કરી. પછી પિક્ચર બુક, બેલ, એવા શબ્દ નહોતા આવ્યા. પછી ગ્રીન, બ્રાઉન, આ બંને શબ્દ આવ્યા હતા તો એની નીચે લીટી કરી.
પછી ઓલ્ડ શબ્દ નહોતો આવ્યો, સ્ટોરી બુક શબ્દ આવ્યો તો વાર્તાના પુસ્તકો, તો એની નીચે અંડરલાઇન કરી આપણે. પછી સ્કૂલ, સ્મોલ એવા કોઈ શબ્દ નહોતા આવ્યા. ફ્રેમ શબ્દ આવ્યો તો બારીની ફરતે ફ્રેમ, તો એની નીચે આપણે અંડરલાઇન કરી. કાઇટ શબ્દ નહોતો આવ્યો. પછી બ્લેકબોર્ડ, ટીચર ને બિગ, આ ત્રણેય શબ્દ ફકરામાં આવ્યા હતા, તો એની નીચે આપણે અંડરલાઇન કરી. હવે નીચે શું લખવાનું છે કે હવે નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. શું છે કોષ્ટકમાં? ફકરામાં આવેલ શબ્દ અને ફકરામાં ન આવેલ શબ્દ. તો જુઓ, આપને ખબર જ છે આ જે શબ્દોની નીચે અંડરલાઇન કરી એ બધા જ શબ્દો આપણે આ સાઈડ લખવાના, ફકરામાં આવેલ શબ્દ. અને જે શબ્દની નીચે અંડરલાઇન નથી કરી તે આપણે બાજુમાં જમણી બાજુ લખવાના છે. જુઓ, પ્લેટફોર્મ છે, બુલેટિન બોર્ડ છે, તો આ સાઈડ લખ્યા કેમ કે ફકરામાં આવેલ શબ્દ હતા. પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, પછી વિન્ડો, પછી કપબોર્ડ, પછી નિયર, પછી સેલિંગ. સેલિંગ તો ઉપર આપણે આપેલું જ છે એટલે ન લખ્યું. એટલે બેન્ચ, પછી ડોર, ગ્રીન, બ્રાઉન, સ્ટોરી બુક, ફ્રેમ, બ્લેકબોર્ડ, ટીચર અને બિગ. આટલા શબ્દોની નીચે આપણે અંડરલાઇન કરી હતી, તો એ આપણે ક્યાં લખ્યા? તો કે અહીં લખ્યા, ફકરામાં આવેલ શબ્દમાં. હવે ફકરામાં ન આવેલ શબ્દ ક્યાં ક્યાં છે જુઓ જોઈ ઉપર. તો કે ફકરામાં ન આવેલ શબ્દ ફેન, પેન, રૂફ, પિંક બોર્ડ, ટ્યુબલાઇટ, પેન્સિલ બોક્સ, યલો, પિક્ચર બુક, બેલ, ઓલ્ડ, સ્કૂલ, સ્મોલ, કાઇટ. આટલા શબ્દો ફકરામાં આવેલ નથી, તો એ આપણે અહીં જમણી બાજુ લખ્યા. હવે જુઓ બાજુમાં, જોડીમાં કામ કરો, નીચેના શબ્દ વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. જુઓ, અહીં તમને ઘણા બધા શબ્દ આપેલા છે અને નીચે બે કોષ્ટક છે, ઇન માય ક્લાસરૂમ, નોટ ઇન માય ક્લાસરૂમ. એટલે તમારે શબ્દ વાંચવાનો, એનો ગુજરાતી અર્થ કરવાનો. જો એ તમારા વર્ગખંડમાં હોય તો આમાં લખવાનું, ઇન માય ક્લાસરૂમ એટલે મારા વર્ગખંડની અંદર, અને નોટ ઇન માય ક્લાસરૂમ એટલે મારા વર્ગખંડમાં નથી. હવે જુઓ શું કીધું કે જોડીમાં કામ કરો, નીચેના શબ્દ વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. કે અહીં તમને આપેલા છે બે, ઇન માય ક્લાસરૂમ, નોટ ઇન માય ક્લાસરૂમ, કે મારા વર્ગખંડમાં છે અને મારા વર્ગખંડમાં નથી. તો પેલું જ છે કે સેલિંગ. સેલિંગ એટલે ચોક, તો એ વર્ગખંડમાં હોય તો આ ખાનામાં આવશે તો સેલિંગ લખ્યું. બીજું છે પ્લેટફોર્મ, તો પ્લેટફોર્મ વર્ગખંડમાં હોય તો આ બાજુ ઇન માય ક્લાસરૂમ વાળા ખાનામાં આવશે. પછી નીચે આવશે બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડ પણ ક્લાસરૂમમાં હોય. સ્કૂલ ક્લાસરૂમમાં ન હોય એટલે સ્કૂલ આ સાઈડ આવશે, નોટ ઇન માય ક્લાસરૂમમાં. ટીચર તો કે ક્લાસરૂમમાં આવશે. વિન્ડો તો કે ક્લાસરૂમમાં આવશે. પછી રૂફ છે એ નોટ ઇન માય ક્લાસરૂમમાં આવશે. પછી બુલેટિન બોર્ડ છે તો બુલેટિન બોર્ડ ક્લાસરૂમમાં હોય એટલે આમાં આવશે. ફેન તો કે આમાં આવશે. સ્ટુડન્ટ તો કે આમાં આવશે ક્લાસરૂમમાં. ટ્યુબલાઇટ તો કે નોટ ઇન માય ક્લાસરૂમ. પેન્સિલ તો કે માય ક્લાસરૂમમાં આવશે. હવે જો અહીં સુધી તમને આટલા જ ખાના આપેલા છે તો વધારે આપણે કોઈ લખવાની જરૂર નથી. જેટલા તમને ખાના આપેલા છે એટલામાં વસ્તુ લખી નાખવાની. બીજી આમાં કઈ કઈ વસ્તુ આવશે નોટ ઇન માય ક્લાસરૂમમાં? તો કે પિક્ચર બુક આવશે, એક બોક્સ આવશે, પછી બેન્ચ ને ચોકસ્ટિક તો આમાં આવે. પછી કાઇટ શેમાં આવશે? નોટ ઇન માય ક્લાસરૂમમાં. પછી બેલ છે, પછી પેન છે, એ પણ આમાં આવશે. સ્ટોરી બુક છે એ ઇન માય ક્લાસરૂમમાં આવે, પણ આપણે અહીં હવે જગ્યા આપેલી નથી તો આટલા લખી નાખવાના, બરોબર? અહીં તમારે અલ્પ વિરામ કરીને લખવું હોય તો તમને છૂટ છે. બીજું જુઓ શું છે, ચેર છે, ડોર છે, બરોબર? એ તમારે આવી રીતે લખવું હોય ચેર, પછી અહીં ડોર, તો તમારે લખી લેવાનું. હવે જુઓ આગળ એક્ટિવિટી 3C. એ પહેલાં ઉપર શું છે તો કે હવે ઉદાહરણ પ્રમાણેના વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો. ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ નો કમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ. કે આના ઉપરથી વાક્ય બનાવવાના છે કે ધેર ઇઝ અ સેલિંગ ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ નો રૂફ ઇન માય ક્લાસરૂમ. એવી રીતે જો તમે વર્ગખંડમાં હોત તો હું તમારી સમક્ષ એ વાક્ય રજૂ કરત. હવે જુઓ આપણે આગળ જોઈએ એક્ટિવિટી 3C. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પેલું,
હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. હિતુનો વર્ગખંડ નાનો છે તો કે ખોટું. એ કેવો હતો તો કે મોટો હતો, એટલે ખોટાની નિશાની આવશે સામે. બીજું, ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, કે નોટિસ બોર્ડ લીલા રંગનું છે તો એમાં આવશે સાચું. ત્રીજું, ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક, તો એમાં ક્યાં ઇંગ્લિશ બુક હતી તો કે નહોતી, તો ખોટું આવશે. ચોથું, ધેર આર 2 ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસ, કે વર્ગખંડમાં 2 ડસ્ટબિન હતી તો કેવું આવશે ખોટું, કેમ કે એક જ ડસ્ટબિન હતી. પાંચમું, ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ, કે ચિત્ર દિવાલ ઉપર હતા તો ખોટું આવશે. ચિત્ર ક્યાં હતા તો નોટિસ બોર્ડ ઉપર હતા. છઠ્ઠું, ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, કે બ્લેકબોર્ડની બાજુમાં કબાટ હતો તો એમાં આવશે સાચું. હવે જુઓ પાછળ. સાતમું છે, હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ, તો સાચું, કેમ કે હિતુ પહેલી બેન્ચ પર બેઠી હતી. આઠમું, ધ સેલિંગ ઇઝ પિંક, કે છત ગુલાબી રંગની છે તો ખોટું, છત સફેદ રંગની હતી. નવમું, ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ગ્રીન, કે ભોંયતળિયું અને બેન્ચ એકદમ સ્વચ્છ હતા તો સાચું. દસમું, ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ, કે ટેબલ ઉપર શબ્દકોશ પડેલી હતી તો સાચું. એક્ટિવિટી 3D, ફકરાના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, વેર ઇઝ હિતુ, કે હિતુ ક્યાં છે? તો હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. બીજું, વેર ઇઝ ધ ડસ્ટબિન, ડસ્ટબિન ક્યાં છે? તો ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર, કે કચરા પેટી બારણાની બાજુમાં છે. ત્રીજું, વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ, વોટ કલર ઇઝ ઇટ, કે નોટિસ બોર્ડ ક્યાં છે અને તેનો કલર શું છે? તો ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો, કે નોટિસ બોર્ડ બારીની બાજુમાં છે. અને વોટ કલર ઇઝ ઇટ, તો ઇટ ઇઝ ગ્રીન, કે તે લીલા રંગનું છે. ચોથું, વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ, કે કબાટની અંદર શું છે? તો ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ, કે કબાટની અંદર વાર્તાના પુસ્તકો છે. પાંચમું, ઇઝ ધેર પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ, કે શું તમારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે? તો કે યસ, ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન હર ક્લાસરૂમ. આ હર શબ્દ હિતુ માટે વપરાણો છે, છોકરીઓ માટે હર વપરાય, એટલે આપણે હિતુના ક્લાસરૂમનું લખીએ છીએ એટલે મેં હર લખ્યું છે. કે યસ, ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન હર ક્લાસરૂમ, કે હા તેના વર્ગખંડમાં ક્લાસરૂમ છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે શું જોયું? તો કે આજે આપણે એક્ટિવિટી 3A, 3B, 3C અને 3Dનો અભ્યાસ કર્યો. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ધન્યવાદ.